નમસ્કાર દર્શક મિત્રો, બળકોમાં આપ સૌનું સ્વાગત છે। થોડાક દિવસો પહેલાં આપણે એસડીપે અને અપના પેના કથિત કૌભાંડ વિશેની ચર્ચા કરી રહ્યા હતા। એક વાયરલ ઓડિયો પણ આપ સૌને અમે બતાવ્યો હતો। કદાચ જરૂર પડશે તો એ વાયરલ ઓડિયો અમે તમને ફરીવાર પણ બતાવીશું। પરંતુ જ્યારે અમે આ સમાચાર પ્રસારિત કર્યા એટલે સોશિયલ મીડિયાના માધ્યમ યુટ્યુબ ઉપર આ કંપનીના મળતિયાઓએ અમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી હતી અને આપ સૌ જાણો છો કે 3થી વધારે કોપીરાઇટ સ્ટ્રાઇક થાય એટલે યુટ્યુબના માધ્યમ ઉપર એ ચેનલ રિમૂવ થઈ જાય। 3 વિડીયો ઉપર 3 વાર આ મળતિયાઓએ અમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી હતી, જેની અમે ફરિયાદ કરી અને ફરિયાદ બાદ એ વિડીયો યુટ્યુબ દ્વારા રિસ્ટોર કરવામાં આવ્યા, કારણ કે અમે કોઈ જ કોપીરાઇટ કર્યો નહોતો। હવે આ જે કથિત એસડીપે અને અપના પેનું જે કૌભાંડ છે એ કૌભાંડ નથી તો એના પુરાવા પણ અમે એમની પાસે માગ્યા, પણ એ પુરાવા અપના પે દ્વારા અમને આજ સુધી આપવામાં આવ્યા નથી। અમે એ પુરાવા ઈમેલ દ્વારા એમની પાસે માગ્યા છે। અમે વિડીયોમાં જાહેરમાં પણ કહ્યું હતું કે જો તમારી પાસે રિઝર્વ બેંક, એનપીસીઆઈ કે સેબીની મંજૂરી હોય તો એના પત્રો બતાવો, અમે પણ એ પત્રોને જનતા સમક્ષ મૂકીશું અને તમારી સુરક્ષાની વાત કરીશું। પણ આવું કંઈ જ બન્યું નહીં, કારણ કે અમારા માનવા મુજબ આવી કોઈ મંજૂરીઓ હાલમાં અમને દેખાઈ રહી નથી અને આ મંજૂરીઓ ન દેખાતી હોવાના કારણે અમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ એક ઈમેલ પાઠવ્યો છે કે જો અપના પે, યુપે ડીઝીપે ઇન્ડિયા લિમિટેડ અને એસડીપેને પીપીઆઈ ઇશ્યુઅરનું લાયસન્સ આપવામાં આવ્યું હોય, પેમેન્ટ એગ્રીગેટરનું લાયસન્સ આપ્યું હોય કે ટીપેપનું લાયસન્સ આપવામાં આવ્યું હોય તો તેની માહિતી અને તેના રજિસ્ટ્રેશન નંબર, તેના લાયસન્સની વિગતો પણ આપી આવી એક અરજી ઈમેલ દ્વારા અમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ આપી છે। અમે જે પ્રમાણે વાત કરી, રાજસ્થાનમાં એક વ્યક્તિ સાયબર ઇન્વેસ્ટિગેટર હોવાના નામે એસડીપે અને અપના પેનો પ્રચાર કરતો જોવા મળ્યો હતો। અમે તપાસ કરી તો અમને ખબર પડી કે આ વ્યક્તિ કોઈ સરકારી સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર નથી, પણ પોતાની જાતે એક પ્રોપ્રાઇટરશિપ ફર્મમાં બની બેઠેલો સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર છે અને એ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટરના નામે આ કંપનીનું પ્રમોશન કરી રહ્યો છે। સંપૂર્ણ વિગતો એની પણ અમે કલેક્ટ કરવાની શરૂ કરી દીધી છે અને એની પણ જાણ અમે પોલીસના લગતા વળગતા વિભાગોને ઈમેલ દ્વારા કરવાની શરૂ કરી છે। આ તપાસનો દોર અમારો ચાલુ હતો। એ દરમિયાન અમારી પાસે એક વાયરલ વિડીયો આવ્યો જેમાં દિલ્હી પોલીસના એક સબ ઇન્સ્પેક્ટર કે જે વીવીઆઈપી સુરક્ષાના પ્રભારી છે એ અપના પે નામની જે એપ્લિકેશન છે એનો પ્રચાર કરતા જોવા મળ્યા। શું દિલ્હી પોલીસના અધિકારી આવી રીતે કોઈ એપ્લિકેશન, ખાનગી એપ્લિકેશનનો પ્રચાર કરી શકે? અનેક પ્રશ્નો અમારી પાસે થયા। ત્યારે કમિશનર ઓફ પોલીસ દિલ્હીને પણ અમે ઈમેલ દ્વારા જાણ કરી કે શું આ મહિલા સબ ઇન્સ્પેક્ટર એ આ પ્રકારનો પ્રચાર કરી શકે અને ખરેખર આ મહિલા દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર છે કે નહીં। જોકે ઈમેલ બધા જગ્યાએ થઈ ગયા છે, થોડોક સમય જરૂરથી લાગશે, પણ ઈમેલનો જવાબ જરૂરથી આવશે અને સાચું શું એ બહાર પડશે। હવે આ તમામ કથિત કૌભાંડ વિશેની જાણ અને અમારી પાસે જેટલા પણ પુરાવા હતા એ પૈકીના કેટલાક પુરાવા અમે ગુજરાત પોલીસને પણ મોકલાવ્યા છે, ગુજરાતના ડીજીપીને પણ ઈમેલ દ્વારા મોકલાવ્યા છે, સાયબર ક્રાઇમ વિભાગને પણ અમે ઈમેલ દ્વારા મોકલાવ્યા છે અને હોમ સેક્રેટરીને પણ અમે આ મોકલાવ્યા છે। દર્શક મિત્રો, જે પ્રમાણે અમે તમને કહ્યું કે સરકારની તમામ ઓથોરિટીને પણ અમે ઈમેલ દ્વારા જાણ કરી છે, પરંતુ એક સમાચાર અમને પણ એવા મળી રહ્યા છે કે આ જે અપના પે અને એસડીપે છે એ લોકો દ્વારા આ 15મી ઓગસ્ટના રોજ વિડ્રોલની કામગીરી શરૂ કરવાના છે। આવું તો દર વખતે એ એમના ગ્રાહકોને, એમના રોકાણકર્તાઓને કહેતા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે
કે 15મી ઓગસ્ટે એ એપ્લિકેશનમાંથી વિડ્રોલ થશે, એટલે ઘણા સમયથી આ એપ્લિકેશનની અંદર કોઈ પણ પ્રકારનું વિડ્રોલ થતું નથી. તો કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે એસડીપીના કેટલાક સંચાલકો દ્વારા સ્પા અને આટા મિલમાં રોકાણ કરી દેવામાં આવ્યું છે. પૈસાનું જ્યાં બતાવવામાં આવ્યું હતું એવું રોકાણ થયું નથી. પરંતુ આ બધા જ પ્રશ્નોની વચ્ચે એક સૌથી મોટી અને ગંભીર વાત એ છે કે શું આ કંપની ગ્રાહકો રોકાણકર્તાઓ પાસેથી રોકાણ માટેની રકમ લેવા માટે અને જે પ્રમાણે ઊંચા વળતરની ગેરંટી આપવામાં આવી હતી, જે પ્રમાણેનું ઊંચું વળતર બતાવવામાં આવ્યું હતું, તે વળતર આપવા માટેની જરૂરી મંજૂરીઓ લીધી છે કે નહીં, અને નથી લીધી તો આખા ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની અંદર લાખો લોકોએ જ્યારે આની અંદર રોકાણ કર્યું તો પોલીસ અને લાગતું તંત્ર કેમ ઊંઘતું રહ્યું. ઘણી જગ્યાએ એ પણ વાતો ચાલે છે અને અમારા પણ મગજની અંદર એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ કંપનીના સંચાલકો ભાગી જશે ત્યારે તંત્ર જાગશે કે પછી ઘોડા છૂટાઈ ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ થશે. ભૂતકાળના બીજેડ કૌભાંડમાં હજુ પણ રોકાણકારોને પૈસા મળ્યા નથી. શું આવી જ ઘટના ફરીવાર ગુજરાત અને ભારતભરના રોકાણકારોને નાહવું પડશે? પણ જો બીજેડ કરતાં પણ આ મોટું કૌભાંડ હોય તો સરકાર ક્યારે જાગશે, તંત્ર ક્યારે જાગશે? અનેક પ્રશ્નો છે. પરંતુ જે લોકોએ આની અંદર રોકાણ કર્યું છે એમના પૈસા પાછા મળશે કે નહીં એ પણ અનેક પ્રશ્નો છે. પરંતુ કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મળતા નથી. આવા લોકો શા માટે ફરિયાદ નહીં કરતા હોય તે પણ પ્રશ્ન છે. પરંતુ જો કથિત કૌભાંડ 15,000 કરોડનું હોય અને લોકોએ લાખો રૂપિયા રોક્યા હોય તો અનેક પ્રશ્નો, અનેક એજન્ટો પકડાવાની શક્યતાઓ પણ નિવારી શકાતી નથી. જોતા રહેજો ભડકો. જ્યારે પણ અપડેટ આવશે અને જે પણ અપડેટ આવશે એ અમે અમારા દર્શકો સુધી અવશ્ય પહોંચાડવાના છીએ. કારણ કે આ કથિત કૌભાંડ અંગે અમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે પણ માહિતી માગી છે, દિલ્હી કમિશનર ઓફ પોલીસ પાસે પણ માહિતી માગી છે અને ગુજરાત પોલીસને પણ આની જાણ કરી છે. જોતા રહેજો ભડકો.